અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરબડનો કિસ્સો આવ્યો સામે. અરજદારની નોટિસ મળતા સમગ્ર ઘટનાનો ફૂટ્યો ભાંડો. માલપુર તાલુકાના ટીકસકી પંચાયતના સવાપુર ગામે રહેતા અરજદાર રાધાજી વાલાજી બામણિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ ભરેલ હોય, પરંતુ 2025માં એટલે કે આ વર્ષમાં માલપુર તાલુકા પંચાયત દ્વારા સીધી જ 30,000 રૂપિયા મકાન સહાયના આપને મળ્યા હોય તો મકાનનું કામ તાત્કાલિક કરાવવાની નોટિસ મળેલ. નોટિસ જોતા જ અભણ અને નાસમજુ ગ્રામીણ અરજદાર પંચાયતના 4 મહિનાથી ધક્કા ખાતો હોય, પરંતુ ગ્રામસેવક કે તલાટી દ્વારા યોગ્ય માર્ગદર્શન ન મળતા અને 4 મહિના ભટક્યા બાદ મીડિયાનો સહારો લેતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હોય. મીડિયા દ્વારા તપાસ કરતા તાલુકા પંચાયતમાં રાઘાજી વાલાજી બામણિયાના નામે 29/2/2020ના દિવસે તેમના ખાતામાં 30,000 રૂપિયા પ્રથમ હપ્તો પડેલ હોય. ખાતા નંબર 75311005, જે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માલપુરનું ખાતું હોય, પરંતુ અરજદારનું ખાતું બેંક ઓફ બરોડામાં હોય, ગ્રામીણ બેંકમાં ખાતું જ ન હોય. આ ઘટનાની તપાસ કરતા અને બેંકની મુલાકાત લેતા રાજેશભાઈ હજુરભાઈના નામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માલપુરનું નામ બોલતું હોય, ત્યારે પ્રશ્ન એ થાય, 2020માં પડેલા 30,000નો હિસાબ 2025માં નોટિસ આપી માંગવામાં આવે ત્યારે છેલ્લા 4 વર્ષ સુધી તંત્રએ શું કર્યું? તંત્ર સામે સવાલો ઉઠ્યા. સવાલો તો શું, આ બાબતે તંત્રએ 4 વર્ષ સુધી ધ્યાન કેમ ના આપ્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો હોય. શું અરજદારને ન્યાય મળશે ખરો? તાલુકા પંચાયતની લાલિયાવાડી સામે ઉઠ્યા સવાલો. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર.